તો રાજ્યમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। સૌથી ઓછું નલિયામાં તાપમાન નોંધાયું 12.6 ડિગ્રી, ડીસામાં 13.6 અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 14 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 15 અને ભુજમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ સતત ઠંડીનો ચમકારો, ગુલાબી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે। લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયામાં 12.6 ડિગ્રી। ઠંડીથી બચવા માટે લોકો તાપણી કરી રહ્યા છે, ગરમ કપડાં પહેરી રહ્યા છે। તો સવારમાં લોકો કસરત કરીને આ ઠંડીની મજા પણ માણતા જોવા મળી રહ્યા છે। ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ડીસા ખાતે પણ 13.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 15 અને ભુજમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે નોંધાયું।